જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે આ વિડીયોમાં ભગવાન વ્યાસ રચિત શ્રીમદ ભગવદ્ ગીતા મહાપુરાણના મહાત્મ્યમાં આપેલ સર્વ પાપોને નષ્ટ કરનાર, પિતૃના આત્માને શાંતિ અને મુક્તિ આપનાર ગોકર્ણ ઉપાખ્યાન, જેમાં ધંધુકારી પ્રેતની આત્માને મુક્તિ પ્રાપ્ત થાય છે, તે કથા આજે આપણે સાંભળીશું। આ કથા અમાસ, પૂર્ણિમા તથા શુભ દિવસોએ સાંભળવી જોઈએ તથા પિતૃપક્ષમાં, શ્રાદ્ધ પક્ષમાં આ કથા રોજ સાંભળવાથી પિતૃઓનું કલ્યાણ થાય છે, પિતૃઓની આત્માને શાંતિ અને તૃપ્તિ પ્રાપ્ત થાય છે અને પિતૃઓ શુભાશીષ આપે છે। તો ચાલો આ કથાનું શ્રવણ કરીએ, ગોકર્ણ ઉપાખ્યાનનો પ્રારંભ કરીએ। આ કથા સનકાદિક ઋષિ નારદ ભગવાનને સંભળાવી છે। નારદજીએ કહ્યું કે, હે મુનીશ્વરો, આજે મેં સપ્તાહ શ્રવણનો ઘણો જ અલૌકિક મહિમા જોયો। અહીં જે ઘણા મૂર્ખ અને દુષ્ટ લોકો તથા પશુ પક્ષીઓ પણ છે, તે સૌ અત્યંત નિષ્પાપ બન્યા છે। તેથી એમાં સંદેહ નથી કે આવા કલિકાળના સમય ચિત્તની શુદ્ધિ માટે આ ભાગવત જેવું મૃત્યુલોકમાં પાપ પુંજનો નાશ કરનારું અન્ય કોઈ પવિત્ર સાધન નથી। હે મુનિવરો, તમે સૌ ઘણા દયાળુ છો। તમે સંસારના કલ્યાણનો વિચાર કરીને આ સાવ નિરારો માર્ગ પ્રગટ કર્યો છે। તમે કૃપા કરીને એ તો બતાવો કે આ કથારૂપી સપ્તાહ યજ્ઞ વળી ક્યાં ક્યાં લોકો પવિત્ર બની શકે છે। સનકાદિક ઋષિ કહે છે, જેઓ હંમેશા જાત જાતના પાપ કરતા રહેશે, નિરંતર દુરાચારમાં તત્પર રહે છે અને અવરા માર્ગી ચાલે છે તથા ક્રોધાગ્નિથી બળતા, કુટિલ અને કામી છે, તે બધા જ આ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે। આ ઉપરાંત જેઓ સત્યહીન છે, માતા પિતાની નિંદા કરનારા છે, તૃષ્ણાથી વ્યાકુળ છે, આશ્રમ ધર્મ ત્યજી દેનારા છે, દંભી છે, દ્વેષ કરનારા અને હિંસા કરનારા છે, તે લોકો પણ આ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે। જેઓ મદિરાપાન, બ્રહ્મહત્યા, સોનાની ચોરી, ગુરુપત્ની ગમન અને વિશ્વાસઘાત, આ 5 મહાપાપ કરનારા છે, છળ કપટ કરનારા છે, ક્રૂર અને પિશાચ જેવા નિર્દય છે, બ્રાહ્મણોના ધનથી પૃષ્ઠ થનારા અને વ્યભિચારી છે, તે લોકો પણ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે। જે દુષ્ટો હંમેશા હઠપૂર્વક મન, વાણી અને શરીરથી પાપ કરે છે, બીજાઓના ધનથી જ પુષ્ટ થાય છે તથા મેલા મનના અને દુષ્ટ આશયના છે, તેઓ પણ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે। હે નારદજી, હવે અમે તમને આ બાબતમાં એક પ્રાચીન ઇતિહાસ કહી સંભળાવીએ છીએ। તે સાંભળવા માત્રથી પણ બધા પાપોનો નાશ થાય છે। પહેલાના સમયે તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર નગર હતું। ત્યાં બધા જ વર્ણોના લોકો પોતપોતાના ધર્મોનું આચરણ કરતા રહીને સત્ય અને સત્કર્મમાં તત્પર રહેતા હતા। તે નગરમાં આત્મદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો। તે સાક્ષાત દ્વિતીય સૂર્ય સમાન તેજસ્વી હતો। તે વેદ વિદ્યા વિશારદ અને શ્રોત સ્માર્ત કર્મમાં નિપુણ હતો। તે ધનવાન હતો અને પુરોહિત કર્મ કરીને જીવન વ્યતીત કરતો હતો। તેની પ્રિય પત્ની ધૂંધુલી ખાનદાન અને રૂપારી હતી, પણ હંમેશા પોતાની વાતને વળગી રહેનારી હતી। તે લોકોની વાતો કરવામાં રત રહેતી અને તેનો સ્વભાવ ક્રૂર હતો। મોટે ભાગે કંઈ ને કંઈ બબડિયા કરતી હતી। ઘરકામમાં કુશળ હતી, પણ કંજૂસ અને કજિયાખોર હતી। આમ એ બ્રાહ્મણ દંપતી પ્રેમથી પોતાના ઘરમાં રહેતા હતા અને વિહરતા હતા। તેમની પાસે ઘણું ધન અને ભોગવિલાસની પર્યાપ્ત સામગ્રી હતી। ઘરબાર પણ સુંદર હતું, પરંતુ તેનાથી તેઓ સુખી ન હતા। જ્યારે ઉંમર ઢળતી થઈ ત્યારે તેમને સંતાન પ્રાપ્તિ માટે જાત જાતના પુણ્ય કાર્યો શરૂ કર્યા અને તેઓ દીન દુખિયાઓને ગાય, ભૂમિ, સુવર્ણ, વસ્ત્ર વગેરેનું દાન કરવા લાગ્યા। આ રીતે તેમને ધર્મના માર્ગે પોતાનું અડધું ધન ખર્ચી નાખ્યું, તો પણ તેમને
તેને પુત્ર કે પુત્રીનું મોં જોવા ન મળ્યું. તેથી તે બ્રાહ્મણ ઘણો જ ચિંતાતુર હતો. એક દિવસ તે બ્રાહ્મણ ઘણો દુઃખી થઈને ઘર છોડીને વનમાં ચાલ્યો ગયો. બપોરનો સમય તેને તરસ લાગી, તેથી તે એક તળાવ પાસે ગયો. સંતાનના અભાવના દુઃખે તેનું શરીર સૂકવી નાખ્યું હતું. તેથી તે થાકી જવાના કારણે પાણી પીને ત્યાં જ બેસી ગયો. થોડો સમય વીત્યો અને તે એક સંન્યાસી મહાત્મા આવ્યા. જ્યારે બ્રાહ્મણે જોયું કે તેમણે પાણી પી લીધું છે, ત્યારે તે તેમની પાસે ગયો અને ચરણોમાં નમીને સામે ઊભો રહીને નિશ્વાસ નાખવા લાગ્યો. સંન્યાસીએ પૂછ્યું, હે વિપ્ર, કહે તું કેમ રડે છે? એવી તને સી ભારે ચિંતા છે? તું મને તારા દુઃખનું કારણ જલ્દી જલ્દી બતાવ. બ્રાહ્મણે કહ્યું કે હે મહારાજ, હું મારા પૂર્વજન્મના પાપોથી સંચિત દુઃખ શું વર્ણવું? અત્યારે મારા પિતૃઓ મેં આપેલી જલાંજલિ ઊંડા નિશ્વાસ નાખીને જાણે દુઃખી થઈને પી રહ્યા છે. દેવતાઓને બ્રાહ્મણો મારું આપેલું નૈવેદ્ય પ્રસન્નચિત્તે સ્વીકારતા નથી. સંતાન માટે હું એટલો દુઃખી છું કે બધું મને સૂનું સૂનું લાગે છે. હું અહીં પ્રાણ ત્યાગ કરવા આવ્યો છું. સંતાનહીન જીવનને ધિક્કાર છે. સંતાનહીન ઘરને ધિક્કાર છે. સંતાનહીન ધનને અને સંતાનહીન કુળને ધિક્કાર છે. હું જે ગાય પારું છું તે વાંજણી બની જાય છે. જે વૃક્ષ વાવું છું તેને ફૂલ ફળ લાગતા નથી. મારા ઘરમાં જે ફળ આવે છે તે પણ ઘણા જલ્દી સડી જાય છે. જ્યારે હું આવો અભાગ્ય અને પુત્રહીન છું તો આ જીવનથી મારે શું પ્રયોજન? આમ કહીને તે બ્રાહ્મણ દુઃખથી વ્યાકુળ થઈને તે સંન્યાસી આગળ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. ત્યારે તે સંન્યાસીના મનમાં ભારે કરુણા ઉત્પન્ન થઈ. સંન્યાસી યોગનિષ્ઠ હતા. તેમને તે બ્રાહ્મણના લલાટની રેખાઓ જોઈને બધી વાત જાણી લીધી અને પછી તેને વિસ્તારપૂર્વક કહ્યું. સંન્યાસીએ કહ્યું કે હે બ્રાહ્મણ, સંતાન પ્રાપ્તિનો આ મોહ છોડી દે. કર્મની ગતિ પ્રબળ છે. વિવેકનો આશ્રય લે અને સાંસારિક વાસના ત્યજી દે. હે વિપ્ર, સાંભળ, મેં અત્યારે તારું પ્રારંભ જોઈ લીધું છે કે તને 7 જન્મ સુધી કોઈ સંતાન કોઈ રીતે થવાનું નથી. પહેલાના સમયે સગર રાજાએ તથા અંગરાજાએ સંતાનના કારણે દુઃખ ભોગવ્યું હતું. હે બ્રાહ્મણ, હવે તું કુટુંબની આશા છોડી દે. સંન્યાસમાં જ સર્વ પ્રકારનું સુખ છે. બ્રાહ્મણે કહ્યું, હે મહાત્મા, વિવેકથી મને શું મળશે? મને તો પરાણે પણ પુત્ર આપો, નહીંતર હું તમારી સામે જ શોક મૂર્છિત થઈને મારો પ્રાણ ત્યજી દઉં છું. જેમાં પુત્ર પત્ની વગેરેનું સુખ નથી, એવો સંન્યાસ તો સર્વથા નિરસ જ છે. આ લોકમાં સરસ તો પુત્ર પૌત્રાદિક હર્યો ભર્યો ગૃહાશ્રમ જ છે. બ્રાહ્મણનો આવો આગ્રહ જોઈને તે તપોધને કહ્યું, વિધાતાનો લેખ ભૂસી નાખવાની હઠ કરવાથી રાજા ચિત્રકેતુને ભારે કષ્ટ વેઠવું પડ્યું હતું. જેના પ્રયત્નોને દેવ કચડી નાખે છે તેવા પુરુષની જેમ તને પણ પુત્રનું સુખ મળશે નહીં. તે ભારે હઠ પકડી છે અને પ્રાર્થના કરતો મારી સામે ઊભો છે. આવી સ્થિતિમાં તને હું શું કહું? તે બ્રાહ્મણનો દ્રઢ આગ્રહ જોઈને સંન્યાસીએ તેને એક ફળ આપ્યું અને કહ્યું, આ ફળ તું તારી પત્નીને ખવડાવજે. તેનાથી તેને પુત્ર થશે. તારી પત્નીએ 1 વર્ષ સુધી સત્ય, શૌચ, દયા, દાન, 1 ટકનું ભોજન આ નિયમ પાળવાનો રહેશે. જો તે આમ કરશે તો બાળક અતિ નિર્મળ થશે. આમ કહીને તે યોગી ચાલ્યા ગયા અને બ્રાહ્મણ પોતાને ઘેરે પાછો આવ્યો. આવીને તેને પેલું ફળ પોતાની પત્નીના હાથમાં આપ્યું અને પોતે ક્યાંક ચાલ્યો ગયો. તેની પત્ની તો કુટિલ હતી. તેને રડતા રડતા પોતાની એક સખીને કહ્યું, સખી, મને ભારે ચિંતા થાય છે. હું તો આ ફળ નહીં ખાઉં. ફળ ખાવાથી ગર્ભ રહેશે અને તે ગર્ભના લીધે પેટ વધી જશે. પછી કંઈ ખવાશે પીવાશે નહીં. તેથી આ શક્તિ આવી જશે. તો કહે, ઘરનું કામ મારાથી કેમ થશે?
અને નસીબ જોગી ક્યાંક ગામ પર લૂંટારાઓ ચઢી આવશે ત્યારે ગર્ભિણી સ્ત્રી કેમ કરીને ભાગશે? જો સુખદેવજીની જેમ આ ગર્ભ પેટમાં જ રહી જશે તો એને બહાર કેમ કરીને કાઢી શકાશે? અને ક્યાંક પ્રસવ વેરાએ તો આડો થઈ જશે તો પછી મારું મરણ જ થવાનું. આમે પ્રસવ ટાણે ઘણી ભયંકર પીડા થાય છે. હું સુકુમાર સ્ત્રી તે પીડા કેમ કરીને સહી શકીશ? હું જો દુબળી પડી જઈશ તો નણંદ આવીને બધી માલમતા લઈ જશે અને મારાથી સત્ય સચ વગેરે નિયમો પાળવાનું પણ આકરું જ લાગે છે. જે સ્ત્રી પ્રસૂતા બને છે તેને તે જન્મેલા બાળકના લાલન પાલનમાં ઘણું કષ્ટ પડે છે. મારું તો માનવું છે કે વાંજણી અથવા વિધવા સ્ત્રી જ સુખી છે. મનમાં આવા જાત જાતના કુતર્ક થતા તેને તે ફર ખાધું નહીં. જ્યારે તે ફર ખાધું એમ તેના પતિએ પૂછ્યું ત્યારે તેને કહી દીધું, હા, ખાઈ લીધું. તે દરમિયાન તેની બહેન તેના ઘેરે આવી ત્યારે તેને પોતાની બહેનને બધી વાત જણાવીને કહ્યું, મને આ બાબતમાં ઘણી ચિંતા થાય છે. આ દુઃખના કારણે હું દિવસે ને દિવસે દુબળી પડતી જાઉં છું. બહેન, હું શું કરું? બહેને કહ્યું કે મને ગર્ભ રહ્યો છે, તેનો પ્રસવ થતા તે બાળક હું તને આપીશ. ત્યાં સુધી તું સગર્ભા હોય તેમ ચૂપચાપ ઘરમાં રહે. તું મારા પતિને થોડું ધન આપીશ તો તેઓ તને બાળક આપી દેશે. આપણે એવી યોજના કરીશું કે જેથી લોકો એમ જ કહેશે કે આનું બાળક 6 મહિનાનું થઈને મરી ગયું અને હું દરરોજ તારા ઘેરે આવીને તે બાળકનું લાલન પાલન કરતી રહીશ. અત્યારે તો તું આની કસોટી કરવા આ ફર ગાયને ખવડાવી દે. બ્રાહ્મણીએ સ્ત્રી સ્વભાવવશ તેની બહેને જે કહ્યું તેવું જ કર્યું. ત્યારબાદ સમય થતાં જ્યારે તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો ત્યારે બાળકના પિતાએ તેને ચૂપચાપ લઈ જઈને ધૂંધુલીને આપી દીધું. તેને પતિ આત્મદેવને કહ્યું કે મને સુખપૂર્વક બાળક જન્મ્યો છે. આમ આત્મદેવને પુત્ર થયો છે એ સાંભળીને સૌને ખૂબ આનંદ થયો. બ્રાહ્મણે તે બાળકના જાત કર્મ સંસ્કાર કરીને બ્રાહ્મણોને દાન આપ્યું અને તેના દરવાજે ગીતો ગવાયા, વાજા વાગ્યા અને માંગલિક ક્રિયા થઈ. ધૂંધુલીએ પોતાના પતિને કહ્યું, મને દૂધ નથી આવતું, વળી ગાય જેવા અન્ય પ્રાણીના દૂધથી આ બાળકનું પોષણ હું કેમ કરીને કરીશ? મારી બહેને હમણાં જ બાળકને જન્મ આપ્યો છે અને તે મૃત્યુ પામ્યો છે. તેને બોલાવીને આપણા ઘેરે રાખીએ તો તે તમારા બાળકનું પોષણ કરશે. પુત્રના રક્ષણના હેતુથી પતિ આત્મદેવે તેમ જ કર્યું. માતા ધૂંધુલીએ તે પુત્રનું નામ ધૂંધુકારી પાડ્યું. ત્યારબાદ 3 મહિના વીત્યા બાદ પેલી ગાયે પણ મનુષ્યાકાર બચ્ચાને જન્મ આપ્યો. તે બાળક સુરવાગ સુંદર, દિવ્ય, નિર્મળ અને સુવર્ણ પ્રભાવવાળો હતો. તેને જોઈને બ્રાહ્મણ આત્મદેવને ઘણો જ આનંદ થયો અને તેને પોતે જ તેના બધા સંસ્કાર કર્યા. આ સમાચારથી લોકોને આશ્ચર્ય થયું અને તેઓ આ બાળકને જોવા આવ્યા. તેઓ પરસ્પર કહેતા હતા કે જુઓ, આ આત્મદેવનો અત્યારે કેવો ભાગ્યોદય થયો છે. કેવી કૌતુકની વાત છે કે ગાયને પણ આવો દિવ્ય રૂપનો બાળક જન્મ્યો છે. નસીબ જોગે આ ગૂઢ રહસ્ય કોઈ જાણી શક્યું નહીં. તે બાળકના ગાયના જેવા કાન જોઈને આત્મદેવે તેનું નામ ગોકર્ણ રાખ્યું. કેટલોક સમય વીતતા તે બંને બાળકો યુવાન થયા. ગોકર્ણ મોટો પંડિત અને જ્ઞાની થયો અને ધૂંધુકારી મહાદુષ્ટ પાક્યો. ધૂંધુકારી સ્નાન શૌચના આચરણ રહિતનો હતો. ખાવા પીવામાં પણ કોઈ નિયમ ન હતો. વધુ ક્રોધી હતો. ખરાબ વસ્તુઓ સંઘરતો હતો અને મળદાથી સ્પર્શ પામેલું ભોજન પણ કરતો હતો. ચોરી કરવી, બધા લોકોનો દ્વેષ કરવો એ એનો સ્વભાવ હતો. છાના માના બીજાઓના ઘર બાળતો હતો. બીજાઓના બાળકોને રમાડવા ખોરામાં લેતો અને તરત જ કૂવામાં નાખી દેતો હતો. તે હિંસક હતો. શસ્ત્રો ધારણ કરતો હતો. આંધ્રા તથા ગરીબ લોકોને ખૂબ પીડવતો હતો. ચાંડારો પ્રત્યે અનુરાગ કરતો હતો.
બસ હાથમાં ફંદો લઈને કૂતરાઓની ટોળી સાથે શિકાર શોધતો રખડતો રહેતો હતો. તેને વેશ્યાઓના કુસંગને કારણે પોતાના પિતાનું બધું ધન વેડફી માર્યું. એક દિવસે તે માતા પિતાને માર મારીને ઘરના બધા વાસણ ઉઠાવી ગયો. આ રીતે જ્યારે બધું ધન ખલાસ થઈ ગયું ત્યારે તેનો પિતા આક્રંદ કરવા લાગ્યો. આના કરતા તો આની માં વાંઝણી રહ્યો હોત તો સારું હતું. કુપુત્ર ખરેખર દુઃખદાયી હોય છે. હવે હું ક્યાં રહું, ક્યાં જાઉં? મારું આ કષ્ટ કોણ કાપશે? અરે રે, મારા ઉપર તો મોટી આફત આવી પડી છે. આ દુઃખના કારણે મારે એક દિવસ અવશ્ય પ્રાણ છોડવા પડશે. તે જ સમયે પરમ જ્ઞાની ગોકર્ણજી ત્યાં આવ્યા અને તેમને પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપીને ઘણા સમજાવ્યા. તેમને કહ્યું, પિતાજી, આ સંસાર અસાર છે. એ અત્યંત દુઃખરૂપ છે અને મોહમાં નાખનારો છે. કોનો પુત્ર તે કોનું ધન? સ્નેહ રાખનારા મનુષ્ય રાત દિવસ દીપકની જેમ બળતો રહેશે. સુખ નથી તો ઇન્દ્રને અને નથી તો ચક્રવર્તી રાજાને પણ. સુખ તો છે માત્ર વીરકત એકાંત જેવી મુનિને. આ મારો પુત્ર છે. આ અજ્ઞાન છોડી દો. મોહથી નરક મરે છે. આ શરીર તો નાશ પામવાનું જ છે. તેથી સર્વ કાય છોડીને વનમાં જાઓ. ગોકર્ણજીના વચન સાંભળીને આત્મદેવ વનમાં જવા તૈયાર થયા અને ગોકર્ણજીને કહ્યું, બેટા, વનમાં રહીને મારે શું કરવું જોઈએ એ મને વિસ્તારપૂર્વક કહે. હું મહામૂર્ખ છું. આજ સુધી કર્મવશાત સ્નેહ પાસમાં બંધાયેલો અપંગની જેમ આ ઘરરૂપી અંધારા કૂવામાં જ પડ્યો રહ્યો. તું ઘણો દયાળુ છે, તો મારો ઉદ્ધાર કર. ગોકર્ણએ કહ્યું, પિતાજી, આ શરીર હાડકા, માંસ અને લોહીનો પિંડ છે. તેને તમે હું માનવાનું છોડી દો અને પત્ની પુત્રને ક્યારેય પોતાના ન માનો. આ સંસારને અનિર્સણભંગુર જુઓ. એની કોઈ પણ વસ્તુને સ્થાયી સમજીને તેનામાં રાગ ન કરો. બસ એકમાત્ર વૈરાગ્ય રસના રસિક થઈને ભક્તિનિષ્ઠ બનો. ભગવાનનું ભજન એ જ સૌથી મોટો ધર્મ છે. સતત તેના આશ્રયે રહો. અન્ય સર્વ પ્રકારના લૌકિક ધર્મોથી મોં ફેરવી લો. હંમેશા સાધુજનોની સેવા કરો. ભોગોની લાલસાને પાસે ફરકવા ન દો અને વહેલી તકે બીજાઓના ગુણ દોષોનો વિચાર કરવાનું છોડી દો અને ભગવાનની સેવાના અને એમની કથાના રસનું પાન કરો. પુત્રની આવી વાણીથી પ્રભાવિત થઈને આત્મદેવે ઘર છોડ્યું અને વનમાં ગયા. જો કે એ સમયે તેમની ઉંમર 60 વર્ષની થઈ ચૂકી હતી, તો પણ બુદ્ધિમાં પૂરી દ્રઢતા હતી. ત્યાં વનમાં રાત દિવસ ભગવાનની સેવા પૂજા કરવાથી અને ભાગવતના 10મા સ્કંધનો નિયમપૂર્વક પાઠ કરવાથી તેમને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કર્યા. ત્યારબાદ કથા આગળ વધતા સુતજી કહે છે, હે સોનકજી, પિતાજીના વનમાં ગયા પછી એક દિવસે ધુંધુકારીએ પોતાની માતાને ઘણી મારી અને કહ્યું, બતાવ, ધન ક્યાં રાખ્યું છે, નહીંતર હમણાં જ આ ભુજેરાથી મારીશ. તેની આ ધમકીથી ડરી જઈ અને પુત્રના ઉપદ્રવોથી દુઃખી થઈને તે રાતના સમયે કૂવામાં જઈ પડી અને તેથી તેનું મૃત્યુ થયું. યોગનિષ્ઠ ગોકર્ણજી તીર્થયાત્રા માટે નીકળી પડ્યા. તેમને આ ઘટનાઓથી ન તો દુઃખ કે ન તો સુખ થયું હતું, કારણ કે તેમનું ન તો કોઈ મિત્ર હતું કે ન તો કોઈ શત્રુ હતું. ધુંધુકારી 5 વેશ્યાઓ સાથે ઘરમાં રહેતો હતો. તે બધા માટે ભોગ સામગ્રી મેળવવાની ચિંતાએ તેની બુદ્ધિ નષ્ટ કરી દીધી અને તે અનેક પ્રકારના કુકર્મો કરવા લાગ્યો. એક દિવસ પેલી કુલટાઓએ તેની પાસે ઘણા ઘરેણાં માંગ્યા. તે તો કામાધ બનેલો હતો અને તે મૃત્યુને વિસરી ગયો હતો. બસ ઘરેણાં મેળવવા તે ઘરમાંથી ચાલી નીકળ્યો. તે જ્યાં ત્યાંથી ઘણું બધું ધન ચોરી લાવીને ઘેર પાછો આવ્યો અને કેટલાક સુંદર વસ્ત્રો અને આભૂષણો લાવીને પેલી કુલટાઓને આપ્યા. ચોરી લાવેલો ઘણો બધો માલ જોઈને તે સ્ત્રીઓએ રાતના સમયે વિચાર્યું કે
આ હંમેશા ચોરી કરતો રહે છે. તેથી તેને કોઈક દિવસ રાજા અવશ્ય પકડી લેશે. રાજા આ બધું ધન છીનવી લઈને આને જરૂરથી મૃત્યુદંડ આપશે. જો એક દિવસ આ મરવાનો જ છે તો ધન બચાવવા સારું આપણે મારી નાખીને આપણે આની માલમત્તા લઈને ક્યાંક ચાલી જઈશું. આવો નિશ્ચય કરીને એમને સૂતેલા ધંધુકારીને દોરડાથી બાંધ્યો અને તેના ગળે ફાંસો લગાવી એને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. આનાથી તે જલ્દીથી મર્યો નહીં. ત્યારે તેઓ ઘણી ચિંતાતુર થઈ. પછી તેમને તેના મોં ઉપર ઘણા બધા ભડભડતા અંગારા નાખ્યા. એનાથી અગ્નિની ઝારથી ખૂબ તડફડીને મૃત્યુ પામ્યો. તેમને ધુંધુકારીનું શરીર ખાડામાં નાખીને દાટી દીધું. સાચે જ સ્ત્રીઓ ઘણું કરીને મોટું દુઃસાહસ કરનારી હોય છે. તેમના કૃત્યની કોઈને પણ જાણ થઈ નહીં. લોકો પૂછતા તો કહેતી કે અમારા પ્રિયતમ ધનના લોભથી આ વખતે ક્યાંક દૂર ચાલ્યા ગયા છે. આ વર્ષે જ પાછા આવી જશે. બુદ્ધિમાન પુરુષે દુષ્ટ સ્ત્રીઓને ક્યારે વિશ્વાસ કરવો ન જોઈએ. જે મૂર્ખ તેમના વિશ્વાસ કરે છે તેને દુઃખી થવું પડે છે. એમની વાણી તો કામીજનોના હૃદયમાં અમૃતની જેમ રસનો સંચાર કરે છે, પણ તેમનું હૃદય છરાની ધાર જેવું તીક્ષ્ણ હોય છે. ભલા સ્ત્રીઓને કોણ વહાલું છે? તે કુલટાઓ ધુંધુકારીની સંઘરી સંપત્તિ સમેટીને ત્યાંથી ભાગી છૂટી. એમને તો કોણ જાણે કેટલા પતિ હતા. ધુંધુકારી પોતાના કુકર્મોના કારણે ભયંકર પ્રેત થયો. તે વંટોરિયા રૂપે હંમેશા દસે દિશાઓમાં ભટકતો હતો અને ટાઢ તડકાથી સંતપ્ત તે ભૂખ તરસથી વ્યાકુળ થવાના કારણે હા દેવ એમ રાડો પાડતો હતો. પણ તેને ક્યાંય પણ કોઈ આશ્રય મળ્યો નહીં. થોડોક સમય વીત્યો. પછી ગોકર્ણ પણ લોકોના મુખેથી ધુંધુકારીના મૃત્યુના સમાચાર સાંભળ્યા. તેથી તેને અનાથ સમજીને ગયાજીમાં તેનું શ્રાદ્ધ કર્યું. બીજે પણ જ્યાં જ્યાં તેઓ જતા ત્યાં અવશ્ય તેનું શ્રાદ્ધ કરતા હતા. આ રીતે વિચરણ કરતા કરતા ગોકર્ણજી પોતાના નગરમાં આવ્યા અને રાતના સમયે બીજાઓની નજરથી બચીને સીધા જ પોતાના ઘરના આંગણામાં સૂવા માટે પહોંચ્યા. ત્યાં અડધી રાત્રે ધુંધુકારીએ પોતાના ભાઈને સૂતેલો જોઈને પોતાનું વિકરાળ રૂપ બતાવ્યું. તે ક્યારેક વરુનું, ક્યારેક હાથીનું, ક્યારેક પાડાનું, તો ક્યારેક ઇન્દ્રનું અને ક્યારેક અગ્નિનું રૂપ ધારણ કરતો રહ્યો. અંતે તે મનુષ્યના આકારમાં પ્રગટ થયો. આ વિપરીત અવસ્થાઓ જોઈને ગોકર્ણે નિશ્ચય કર્યો કે આ દુર્ગતિ પામેલો કોઈ જીવ છે. ત્યારે તેને ધૈર્યપૂર્વક પૂછ્યું. ગોકર્ણએ કહ્યું, તું કોણ છે? રાત્રિના સમયે આવું ભયાનક રૂપ શા માટે બતાવી રહ્યો છે? તારી આ દશા કેમ થઈ? અમને બતાવતો ખરો. તું પ્રેત છે, પિશાચ છે કે પછી કોઈ રાક્ષસ છે? સુતજી કહે છે. ગોકર્ણના પૂછવાથી તે વારંવાર જોર જોરથી રોવા લાગ્યો. તેનામાં બોલવાની શક્તિ ન હતી, તેથી તેને માત્ર ઈશારો જ કર્યો. ત્યારે ગોકર્ણે અંજલિના જળ લઈને તેને અભિમંત્રિત કરીને તેના પર છાટ્યું. એનાથી તેના પાપોનું થોડું શમન થયું અને તે આ રીતે કહેવા લાગ્યો. પ્રેત બોલ્યો, હું તમારો ભાઈ છું. મારું નામ ધુંધુકારી છે. મેં પોતાના જ દોષથી પોતાનું બ્રાહ્મણત્વ નષ્ટ કરી દીધું. મારા કુકર્મો ગણી શકાય તેમ નથી. હું તો મહા અજ્ઞાનમાં જ વર્તતો રહ્યો. મેં લોકોની ભારે હિંસા કરી. અંતે ઉલટા સ્ત્રીઓએ મને તડપાવીને મારી નાખ્યો. તેથી હવે પ્રેત યોનિમાં પડીને આ દુર્દશા ભોગવી રહ્યો છું. અત્યારે નસીબ જોગે કર્મફળનો ઉદય થવાથી હું માત્ર વાયુનું ભક્ષણ કરીને જીવી રહ્યો છું. ભાઈ, તમે દયાના સાગર છો. હવે કોઈ રીતે મને આ યોનિમાંથી જલ્દીથી છોડાવો. ગોકર્ણે ધુંધુકારીની બધી વાતો સાંભળી અને પછી કહ્યું. ગોકર્ણએ કહ્યું, ભાઈ, મને આ વાતનું મોટું આશ્ચર્ય છે.
મેં તારા માટે ગયાજીમાં વિધિપૂર્વક પિંડદાન કર્યું, તો પણ તું પ્રેત્યોનીમાંથી કેમ મુક્ત ન થયો? ગયાજીમાં કરેલા શ્રાદ્ધથી પણ જો તારી મુક્તિ ન થઈ તો આનો અન્ય કોઈ ઉપાય નથી. સારું, તું બધી વાત વિસ્તારપૂર્વક કહે, મારે શું કરવું જોઈએ? પ્રેતે કહ્યું, સેકંડો ગયા શ્રાદ્ધ કરવાથી પણ મારી મુક્તિ થઈ શકે એમ નથી. હવે તો તમે આનો કોઈ બીજો ઉપાય વિચારો. પ્રેતની આ વાત સાંભળીને ગોકર્ણને મોટું આશ્ચર્ય થયું. તેમને કહ્યું, જો સેકંડો ગયા શ્રાદ્ધથી પણ તારી મુક્તિ થઈ શકે એમ નથી, ત્યારે તો તારી મુક્તિ અસંભવ જ છે. વળી હાલ તો તું નિર્ભય થઈને પોતાના સ્થાને રહે. હું વિચારીને તારી મુક્તિ માટે કોઈ બીજો ઉપાય કરીશ. ગોકર્ણનો આદેશ મેળવીને ધુંધુકારી ત્યાંથી પોતાના સ્થાને ગયો. અહીં ગોકર્ણ રાતભર વિચાર કર્યો, તો પણ તેમને કોઈ ઉપાય સૂઝ્યો નહીં. સવારે તેમને આવેલા જોઈને લોકો પ્રેમથી તેમને મળવા આવ્યા. ત્યારે ગોકર્ણે રાત્રે જે રીતે બન્યું હતું તે બધું તેમને કહી સંભળાવ્યું. તે લોકોમાં જેઓ વિધાન યોગનિષ્ઠ જ્ઞાની અને વેદોના જાણકાર હતા, તેમને પણ અનેક શાસ્ત્રો ઉથલાવી જોયા, તો પણ ધુંધુકારીની મુક્તિનો કોઈ ઉપાય મળ્યો નહીં. ત્યારે સૌએ એવો નિશ્ચય કર્યો કે આ બાબતમાં સૂર્યનારાયણ જે આજ્ઞા કરે તેમ કરવું જોઈએ. તેથી ગોકર્ણે પોતાના તપોબળથી સૂર્યની ગતિને થંભાવી દીધી અને તેમને સ્તુતિ કરી, હે ભગવાન, આપ સંગ્રહ સંસારના સાક્ષી છો. હું આપને નમસ્કાર કરું છું. કૃપા કરીને આપ મને ધુંધુકારીની મુક્તિનું સાધન બતાવો. ગોકર્ણની આ પ્રાર્થના સાંભળીને સૂર્યદેવે દૂરથી જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, શ્રીમદ ભાગવતથી મુક્તિ થઈ શકે છે, તેથી તમે તેનું સપ્તાહ પારાયણ કરો. સૂર્યનું આ ધર્મમય વચન ત્યાં સૌએ સાંભળ્યું. ત્યારે બધાએ એમ જ કહ્યું કે પ્રયત્નપૂર્વક આ જ કરો, અને આ સાધન છે પણ ઘણું સરળ. તેથી ગોકર્ણજી પણ તે અનુસાર નિશ્ચય કરીને કથા સંભળાવવા માટે તૈયાર થયા. દેશ અને ગામડાઓમાંથી અનેક લોકો કથા સાંભળવા આવ્યા. એટલું જ નહીં, ઘણા બધા લોલા, લંગડા, આંધળા, વૃદ્ધો અને મંદબુદ્ધિ મનુષ્ય પણ પોતાના પાપોના નિવારણના ઉદ્દેશથી ત્યાં આવી પહોંચ્યા. આ રીતે ત્યાં એટલી ભીડ થઈ ગઈ કે તે જોઈને દેવતાઓને પણ આશ્ચર્ય થયું. ત્યારે ગોકર્ણજી વ્યાસ ગાદી પર વિરાજીને કથા કહેવા લાગ્યા. ત્યારે પેલો પ્રેત પણ ત્યાં આવ્યો અને બેસવા માટે અહીં તહીં જગ્યા શોધવા લાગ્યો. તે દરમિયાન તેની નજર ઊભા રાખેલા 7 ગાંઠોવાળા એક વાંસ પર પડી. તેની નીચેના છિદ્રમાં પ્રવેશીને તે કથા સાંભળવા બેઠો. વાયુરૂપ હોવાના કારણે તે બહાર ક્યાંય બેસી શકે એમ ન હતું, તેથી વાસમાં પ્રવેશ્યો. ગોકર્ણજીએ એક વૈષ્ણવ બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવ્યો અને પહેલા સ્કંધથી જ સ્પષ્ટ સ્વરે કથા સંભળાવવાનું શરૂ કર્યું. સંધ્યાકાળે જ્યારે કથાને વિરામ આપવામાં આવ્યો ત્યારે ઘણી વિચિત્ર ઘટના બની. ત્યાં સભાજનોમાં દેખતા જ પેલા વાસની એક ગાંઠ તડ તડ શબ્દ કરતી ફાટી. આ જ રીતે બીજા દિવસે સાયકારે બીજી ગાંઠ ફાટી અને ત્રીજા દિવસે તે જ સમયે ત્રીજી ગાંઠ ફાટી. આ પ્રમાણે 7 દિવસોમાં 7 ગાંઠો ફાડીને ધુંધુકારી 12 સ્કંધ સાંભળવાથી પવિત્ર થયો અને પ્રેત યોનિમાંથી મુક્ત થઈ ગયો તથા દિવ્ય રૂપ ધારણ કરીને સૌ સમક્ષ પ્રગટ થયો. તેનું મેઘ જેવું શ્યામ શરીર પીતાંબર અને તુલસી માળાઓથી સુશોભિત હતું તથા મસ્તક પર મનોહર મુગટ અને કાનોમાં સુંદર કુંડળ ઝગમગી રહ્યા હતા. તેને તરત જ પોતાના ભાઈ ગોકર્ણને પ્રણામ કરીને કહ્યું, ભાઈ, તમે કૃપા કરીને મને પ્રેત યોનિની યાતનાઓથી મુક્ત કર્યો છે. પ્રેત પીડાનો નાશ કરનારી આ શ્રીમદ ભાગવત કથા ધન્ય છે અને શ્રી કૃષ્ણચંદ્રના ધામની પ્રાપ્તિ કરાવનારું એનું સપ્તાહ પારાયણ પણ ધન્ય છે. જ્યારે સપ્તાહ શ્રવણનો યોગ થાય છે ત્યારે બધા પાપ
થથડી ઉઠે છે કે હવે ભાગવતની આ કથા તત્કાળ અમારો અંત લાવશે. જેમ અગ્નિ ભીના સૂકા નાના મોટા તમામ પ્રકારના લાકડાને બારી નાખે છે, તે જ રીતે આ સપ્તાહ શ્રવણ મન વચન અને કર્મ વડે કરેલા નવા જૂના નાના મોટા બધી જ જાતના પાપોને ભસ્મ કરી દે છે. વિધાનોએ દેવતાઓની સભામાં કહ્યું છે કે જે લોકો આ ભારત વર્ષમાં શ્રીમદ ભાગવતની કથા સાંભળતા નથી તેમનો જન્મ વ્યર્થ જ છે. અરે મોહપૂર્વક લાલન પાલન કરીને આ અનિત્ય શરીરને હસ્તપુષ્ટ અને બળવાન પણ બનાવ્યું, તો પણ શ્રીમદ ભાગવતની કથા સાંભળવામાં ન આવે તો તેનાથી શો લાભ થયો? હાડકાં આ શરીરના આધાર સ્તંભ છે. નસો નાડીઓ રૂપી દોરડીઓથી બંધાયેલું છે. ઉપરથી તેના પર માંસ અને રક્ત લેપીને ચામડીથી મઢી દીધેલું છે. તેના પ્રત્યેક અંગમાં દુર્ગંધ છે, કારણ કે એ છે તો મલમૂત્રનું પાત્ર જ. વૃદ્ધત્વ અને શોકના કારણે તે પરિણામે દુઃખમય જ છે. રોગોનું તો એ ઘર જ છે. એ નિરંતર કોઈને કોઈ કામનાથી પીડિત રહે છે. ક્યારેય એ તૃપ્ત થતું નથી. એને ધારણ કરવું એ પણ એક ભાર જ છે. એના રોમે રોમમાં દોષ ભરેલા છે અને તેને નાશ પામવામાં એક ક્ષણ પણ લાગતી નથી. અંતમાં જો એને દાટવામાં આવે તો એના કીડા બની જાય છે. કોઈ પશુ ખાય છે તો તે વિષ્ઠા બની જાય છે અને એને અગ્નિમાં બાળવામાં આવે તો તે રાખની ઢગલી થઈ જાય છે. તેથી આ ત્રણ જ ગતિઓ બતાવવામાં આવી છે. આવા અસ્થાયી શરીર થકી અવિનાશી ફળ આપનારું કામ મનુષ્ય કેમ નથી બનાવી લેતો? જે અન્ન સવારે રાંધવામાં આવે છે તે સાંજ સુધીમાં બગડી જાય તો પછી તેના રસથી પુષ્ટ બનેલા શરીરનું નિત્યપણું કેવું? આ લોકમાં સપ્તાહ શ્રવણ કરવાથી ભગવાનની તત્કાળ પ્રાપ્તિ થઈ શકે છે. તેથી તમામ પ્રકારના દોષોના નિવારણ માટે એકમાત્ર આ જ સાધન છે. જે લોકો ભાગવતની કથાથી વંચિત છે તેઓ તો પાણીમાં પરપોટા અને જીવોમાં મચ્છરોની જેમ માત્ર મરવા માટે જ જન્મે છે. ભલા જેના પ્રભાવથી જળ અને સુકાયેલા વાસની ગાંઠો ફાટી શકે છે, તે ભાગવત કથાનું શ્રવણ કરવાથી ચિત્તની ગાંઠો ખુલી જાય, એમાં સી મોટી વાત છે? સપ્તાહ શ્રવણ કરવાથી મનુષ્યના હૃદયની ગાંઠ ખુલી જાય છે. તેના સમસ્ત સંશયો છેદાઈ જાય છે અને સંગ્રહ કર્મ ક્ષીણ થઈ જાય છે. આ ભાગવત કથારૂપી તીર્થ સંસારનો કીચડ ધોવામાં ઘણું કુશળ છે. વિધાનો કહે છે કે આ જ્યારે હૃદયમાં સ્થિત થાય છે ત્યારે મનુષ્યની મુક્તિ નિશ્ચય જ થાય છે. જે સમયે ધુંધુકારી આ બધી વાતો કહી રહ્યો હતો તેના માટે વૈકુંઠવાસી પાર્ષદો સહિત એક વિમાન ઉતર્યું, જેમાંથી બધી બાજુ વર્તુળાકાર પ્રકાશ ફેલાતો હતો. સૌ સમક્ષ જ ધુંધુકારી તે વિમાન પર ચઢ્યો. ત્યારે તે વિમાન પર આવેલા પાર્ષદોને જોઈને ગોકર્ણને તેમને આ વાત કહી. ગોકર્ણએ કહ્યું કે ભગવાનના પ્રિય પાર્ષદો, અહીં અમારા અનેક શુદ્ધ હૃદય શ્રોતાઓ છે. તે બધા માટે તમે એક સાથે ઘણા બધા વિમાન કેમ નથી લાવ્યા? અમે જોઈએ છીએ કે અહીં બધાએ જ સમાનપણે કથા સાંભળી છે, તો પછી ફળનો આ પ્રકારનો ભેદ કેમ થયો એ બતાવો. ભગવાનના સેવકોએ કહ્યું કે હે માનદ, આ ફળ ભેદનું કારણ તેમના શ્રવણનો ભેદ જ છે. એ સાચું છે કે શ્રવણ તો બધાએ સમાનપણે જ કર્યું છે, પણ એના જેવું મનન નથી કર્યું. તેથી જ એક સાથે ભજન કરવા છતાંય તેના ફળમાં ભેદ રહ્યો. આ પ્રેતે 7 દિવસ સુધી નિરાહાર રહીને શ્રવણ કર્યું તથા સાંભળેલા વિષયનું સ્થિર ચિત્તે એ ખૂબ જ મનન નિધિધ્યાસન પણ કરતો રહ્યો હતો. જે જ્ઞાન દ્રઢ થતું નથી તે વ્યર્થ થઈ જાય છે. આ જ રીતે ધ્યાન નથી આપવાથી, શ્રવણનું સંદેહ કરવાથી, મંત્રનું અને ચિત્તના અહીં તહીં ભટકતા રહેવાથી જપનું પણ કોઈ ફળ હોતું નથી. વૈષ્ણવહીન દેશ અપાત્રોને કરાવેલું શ્રાદ્ધ ભોજન, અક્ષત્રિયને આપેલું દાન અને આચારહીન કુળ, આ બધાનો નાશ થઈ જાય છે. ગુરુના વચનોમાં વિશ્વાસ
દીનતાનો ભાવ, મનના દોષો પર વિજય, કથામાં ચિત્તની એકાગ્રતા વગેરે નિયમોનું પાલન કરવામાં આવે તો શ્રવણનું યથાર્થ ફળ પ્રાપ્ત થાય છે. જો આ શ્રોતાઓ આ રીતે ફરીથી શ્રીમદ ભાગવત કથા સાંભળે તો સૌને વૈકુંઠની પ્રાપ્તિ અવશ્ય થશે. અને હે ગોકર્ણજી, તમને તો ભગવાન સ્વયં આવીને ગોલોક ધામ લઈ જશે. આમ કહીને તે બધા પાર્ષદો હરિકીર્તન કરતા કરતા વૈકુંઠ લોકમાં ગયા. ગોકર્ણજીએ શ્રાવણ માસમાં ફરીથી તે રીતે સપ્તાકલ્પથી કથા કહી અને તે શ્રોતાઓએ તે ફરીથી સાંભળી. હે નારદજી, તે કથાની સમાપ્તિ થતા જે કંઈ બન્યું તે સાંભળો. ત્યાં ભક્તોથી ભરેલા વિમાનો સાથે ભગવાન પ્રગટ થયા. બધી બાજુએથી ખૂબ જય જયકાર અને નમસ્કારના ધ્વનિ થવા લાગ્યા. ભગવાન સ્વયં આનંદિત થઈને પોતાના પાંચજન્ય શંખનો ધ્વનિ કરવા લાગ્યા અને તેમને ગોકર્ણને આલિંગીને પોતાના જ જેવા બનાવી દીધા. તેમને ક્ષણવારમાં જ અન્ય સર્વ શ્રોતાઓને પણ મેઘ સમાન શ્યામ વર્ણ, રેશમી પીતાંબરધારી તથા કિરીટ કુંડર વગેરેથી વિભૂષિત કરી દીધા. તે ગામમાં કૂતરા અને ચાંડાલ સુધીના જેટલા પણ જીવ હતા તે બધાને ગોકર્ણજીની કૃપાથી વિમાનો પર ચઢાવવામાં આવ્યા તથા જ્યાં યોગ્યો જાય છે તે ભગવાનના ધામમાં તેમને મોકલવામાં આવ્યા. આ રીતે ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ કથા શ્રવણથી પ્રસન્ન થઈને ગોકર્ણજીની સાથે લઈને પોતાના ગોપ બાલોના પ્રિય ગોલોક ધામ ગયા. પહેલાના સમયે જેમ અયોધ્યાવાસીઓ ભગવાન શ્રી રામની સાથે સાંકેત ધામમાં સિધાવ્યા હતા, તેવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ તે બધાને યોગીઓ માટે પણ દુર્લભ એવા ગોલોક ધામમાં લઈ ગયા, જે લોકમાં સૂર્ય, ચંદ્ર અને સિદ્ધોની પણ કદી ગતિ થઈ શકતી નથી. તે લોકમાં તેઓ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવાથી ગયા. હે નારદજી, સપ્તાયજ્ઞ વડે કથાનું શ્રવણ કરવાથી જેવું ઉજ્જવળ ફળ સંચિત થાય છે એ વિશે અમે તમને શું કહીએ. અરે, જેમને પોતાના કાનોથી ગોકર્ણજીએ કહેલી કથાના એક અક્ષરનું પણ પાન કર્યું તેઓ પછી માતાના ગર્ભમાં આવ્યા નથી. લોકો વાયુ, જળ કે પાંદડા ખાઈને શરીર સૂકવી નાખીને ઘણા સમય સુધી ઘોર તપસ્યા કરીને અને યોગાભ્યાસ કરીને પણ જે ગતિને પામી શકતા નથી તે ગતિ તેઓ સપ્તાહ શ્રવણથી સહેજમાં જ પ્રાપ્ત કરી લે છે. આ પરમ પવિત્ર ઇતિહાસનો પાઠ ચિત્રકૂટ પર વિરાજમાન મુનીશ્વર સાંડિલ્ય પણ બ્રહ્માનંદ મગ્ન થઈને કરતા રહે છે. આ કથા ઘણી જ પવિત્ર છે. એકવારના શ્રવણથી જ તે સમસ્ત પાપ રાશિને ભસ્મ કરી દે છે. જો શ્રાદ્ધના સમયે આનો પાઠ કરવામાં આવે તો એનાથી પિતૃઓની આત્માને તૃપ્તિ થાય છે અને એનો નિત્ય પાઠ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અહીં શ્રીમદ ભાગવત મહાત્મ્યનો ગોકર્ણ અધ્યાય સમાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ.